ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। આ ગંભીર મામલે પોલીસે એક સહ પોલીસકર્મીની ધરપકડ કરી છે। લગ્નના વચનો સાથે જોડાયેલા પ્રેમ સંબંધમાં લગ્ન ન થતા માનસિક તાણ વધતા મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ભરૂચ એસપી કચેરીની LIB શાખામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમારે 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ હતી। બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પ્રીતિના સહકર્મીઓ, પરિચિતો તેમજ તેના મોબાઈલ ફોનની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। બંને વચ્ચે લગ્ન અંગે ચર્ચાઓ થતી હતી અને સંદીપ દ્વારા પ્રીતિને લગ્નના વચનો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ બંનેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતા પ્રીતિ માનસિક રીતે તૂટી પડી હતી। લગ્નના સપનાઓ અધૂરા રહેતા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળતા તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર માનસિક તણાવ અને સંબંધોની જટિલતા જેવા ગંભીર મુદ્દાઓ પર વિચાર કરવા મજબૂર કર્યા છે।